આવારા તત્વો જે છે બરોબર છે અવારનવાર ગેરકાયદેસર કબજો અને માપણીને એ બધું કરવાની કોશિશ કરે છે। રાજકોટ પાળ ગામમાં કિંમતી જમીન પચાવી પાડવાનો મામલો અત્યારે સામે આવી રહ્યો છે। ત્યારે પાળ ગામની સર્વે નંબર 1002 પર આવેલી કિંમતી જમીનનો આ સમગ્ર મામલો છે। સમાચારોમાં આગળ વાત ભૂમાફિયાઓની કરીએ તો રાજ્યની અંદર બેફામ બનેલા ભૂમાફિયાઓ અનેક વખત ધાક ધમકીઓ કે હેમખેમ પ્રકારે ખેડૂતોની જમીન ઉપર કબજો કરીને ખેડૂતોની જમીનો પચાવી પાડતા હોય છે। ત્યારે હવે એવી જ એક ઘટના રાજકોટથી સામે આવી છે। રાજકોટ પાળ ગામમાં કિંમતી જમીન પચાવી પાડવાનો મામલો અત્યારે સામે આવી રહ્યો છે। ભૂમાફિયાની કરતૂતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં થયા કેદ। લોધિકા પોલીસ મથકે અત્યારે ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને પોલીસે આગળની તપાસ પણ હાથ ધરી છે। ત્યારે પાળ ગામની સર્વે નંબર 1002 પર આવેલી કિંમતી જમીનનો આ સમગ્ર મામલો છે। અમીશ રામાણી નામના વ્યક્તિએ કાયદેસર રીતે આ જમીન ખરીદી હોવાની વાત પણ અત્યારે સામે આવી રહી છે। 9 ડિસેમ્બરે હુમલાખોરોએ આ જમીન પર ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો અને ગેરકાયદેસર જમીન પર કબજો મેળવવા તેઓ ત્યાં આવ્યા હતા। ખેતરમાં રહેલ એક વ્યક્તિને આવેલા લોકોએ માર પણ માર્યો હતો। માર મારવાની ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં પણ અત્યારે ભયનો માહોલ ફેલાઈ ચૂક્યો છે। ત્યારે આરોપીઓએ સીસીટીવી કેમેરા પણ તોડવાનો પ્રયત્ન કર્યો હતો। પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ અત્યારે શરૂ કરી છે, પરંતુ આ ભૂમાફિયાઓ છેલ્લા ઘણા સમયથી રાજ્યની અંદર બેફામ બન્યા છે। હેમખેમ પ્રકારે ધાક ધમકીઓ વડે તે ખેડૂતોની કિંમતી જમીન પચાવવાનો જે એક આ ભૂમાફિયાઓએ શરૂઆત કરી છે, તેને લઈને હવે રાજકોટના પાળ ગામની એક કિંમતી જમીન પચાવવા ભૂમાફિયાઓ જમીન પર પહોંચ્યા હતા અને ગેરકાયદેસર રીતે ત્યાં તેઓ જમીન પર કબજો કરવા માંગતા હતા અને જમીન પર રહેલા એક વ્યક્તિને તેમણે ઢોર માર પણ માર્યો હતો અને ત્યાં રહેલા સીસીટીવી કેમેરાની અંદર આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી। પરંતુ આ ભૂમાફિયાઓએ તે કેમેરા તોડવાનો પણ પ્રયત્ન કર્યો હતો અને અત્યારે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આગળની તપાસ પણ હાથ ધરી છે કે આ ભૂમાફિયાઓ કોણ છે અને કેમ તે આ જમીન ઉપર કબજો કરવા આવ્યા હતા। ત્યારે આવો પેલા સાંભળીએ તે ખેડૂતને કે તે ખેડૂત શું કહી રહ્યા છે। હું મારી વાડીએ 8:30 જાતો હતો અને ઘરનું નાખવું હોય તો ચાવી અને મોબાઈલ ઝડપી અને તરત પટ્ટા અને લાકડી વડે સીધા મને મારવા જ નહીં મને બેસાડી રાખ્યો। કેટલા જણા આવ્યા હતા? એ 7 થી 8 જણા હતા, પણ બીજા બધા એમ 27 કિલ્લા ને એવી રીતે માથા હતા, પથ્થરાની પાછળ હતા, એટલે દેખાણા નહીં। ખાલી કોઈ મારવામાં 3-4 જણા, બીજા જણા શખ્સો હતા। શેનાથી માર્યા તમને? પટ્ટા અને લાકડી। પાળ ગામે સર્વે નંબર 1002 ની અમારા મિત્ર અમીશભાઈ રામાણીની જગ્યા આવેલ છે। તે જગ્યામાં બરોબર છે આ લોકો આવારા તત્વો જે છે બરોબર છે અવારનવાર ગેરકાયદેસર કબજો અને માપણીને એ બધું કરવાની કોશિશ કરે છે। ગત તારીખ 9ના રોજ અમારી જગ્યા ઉપર બરોબર છે આવીને એ લોકો સીસીટીવી કેમેરા તોડવાના અને બીજે દિવસે સવારે જ્યારે અમારો માણસ કામે જતો હતો ત્યારે એને રસ્તામાં જ જગ્યા પહેલાં જ ખૂબ જ માર મારેલ છે લાકડી અને પટ્ટા વડેથી, અને ત્યાં એને અડધી કલાક બેસાડી એનો મોબાઈલ અને ચાવી લઈ લીધેલ છે। એ અમારા જે મિત્ર છે અમીશભાઈ રામાણીએ બરોબર છે તે લોકો પાસેથી જમીન લીધેલ હતી બરોબર છે। એ લોકો એમના જે પુત્ર અને એ બધા રહ્યા એ લોકો ગેરકાયદેસર કબજો મેળવવા માટે આ બધા પ્રયાસો કરે છે અને અમારા વ્યક્તિને ખૂબ જ માર મારેલ। આ બાબતે અમે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ ત્યારબાદ અમે લોધિકા પોલીસ સ્ટેશને અમે ફરિયાદ પણ કરેલ હતી, તો પણ અત્યાર સુધી તે લોકો ઉપર કોઈ પણ રીતની કાર્યવાહી કરેલ નથી। તો અમારે અત્યારે એવું છે કે ભાઈ એ લોકો ત્યાં અવારનવાર જગ્યાની આજુબાજુ અને રોડ રસ્તામાં નીકળે છે અને ભય ફેલાવવાનો માહોલ ઊભો કરે છે, જેથી કરીને અમે જેટલા લોકો છીએ બરોબર છે કોઈ પણ ને કાંઈ પણ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી આ લોકોની રહેશે। આરોપી એક છે જે પાળના મેહુલ અરજણ મેહુલ ડાયા માટિયા જે પાળના રહેવાસી છે, અને બીજા જે છે બરોબર છે એ આપણે જસવંતપુરના મેહુલ અરજણ માટિયા।